હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક એન્જિનિયરિંગ એટલે કે કૃષિ ઇજનેરી વિશે વાત કરતા હતા, જેમાં અગાઉ આપણે પહેલો લેક્ચર સોઇલ એન્ડ વોટર કન્ઝર્વેશન એટલે કે જમીન અને પાણીનું સંરક્ષણ વિશે જોઈ ગયા છે. હવે આપણે તમારા ગ્રામ સેવકના સિલેબસમાં બીજો એક ટોપિક આપેલો છે કે સ્ટેટસ ઓફ ફાર્મ પાવર ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં ફાર્મ પાવરની સ્થિતિ. તો આપણે આજે એ ટોપિક વિશે જોવાના છીએ. એ ટોપિકમાં આપણે શું શું કવર કરવાનું હોય છે એ વસ્તુ આપણે જોઈશું, અને એમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન છે એ તમને પરીક્ષામાં પૂછાશે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો આજે આપણે કૃષિ ઇજનેરીનો બીજો લેક્ચર જોશું કે ફાર્મ પાવરની સ્થિતિ ભારતમાં શું છે. તો પહેલા જોઈએ કે આપણે જે પાવર છે એ કેમાંથી મળે છે, બરોબર છે. આપણા ભારતમાં કે આપણા વિશ્વમાં કોઈ પણ વસ્તુ કાર્ય કરવું હોય તો આપણે પાવરની જરૂર પડે છે. તો એ પાવર છે આપણે ક્યાંથી મળે છે, ક્યાંથી મળે છે અને કેટલો મળે છે, એ બધી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે, કેમ કે એમાંથી MCQ બનતા હોય છે. તો પહેલા જોઈએ સોર્સ ઓફ ફાર્મ પાવર એટલે કે ખેતીની પાવરના સ્ત્રોતો ક્યાં છે. જેમાં પહેલો સ્ત્રોત છે હ્યુમન પાવર એટલે કે માનવ દ્વારા ઉત્પન્ન થતો પાવર. તો માનવ છે એ શું કાર્ય કરે છે, તો યાદ રાખજો બધા સ્થિર કાર્યો, બરોબર. કેવા? કૂવો કાપવો, ભૂસું બનાવવું, બરોબર છે. ચાફ કટિંગ જેને આપણે કહીએ. પછી છે પાણી ખેંચવું, ઝૂંડવું, બરોબર. ઝૂંડવું એટલે શું કે તમે જ્યારે તમારા ખેતરમાં તમે કોઈ પાક હોય એની આજુબાજુના પાકની આજુબાજુમાં જે નીંદણ હોય છે એને દૂર કરવાની પ્રક્રિયાને તમે ઝૂંડવું કહેતા હોય છે. પછી છે ઉપણવું, બરોબર છે. જે તમારા આપણે ઘરે જઈએ આપણે ચોખા છે, ઘઉં છે, મગ છે કે કોઈ પણ ધાન્ય પાક, કોઈ કઠોળ પાક છે એને આપણા મમ્મી છે સુપડા વડે જેને સાફ કરતા હોય છે, બરોબર. જેને આપણે વિનોવિંગ ઇંગ્લિશમાં કહીએ છીએ. એ ઉપણવું છે, બધા કાર્યો છે આપણા માનવ દ્વારા એટલે કે હ્યુમન પાવર દ્વારા થતા હોય છે. પહેલા યાદ રાખજો કે આ તમને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી શકે છે કે 1 હોર્સ પાવર એટલે કેટલા વોટ્સ થાય. તો યાદ રાખજો 1 હોર્સ પાવર એટલે કે 746 વોટ્સ, બરોબર છે. આ ક્વેશ્ચન છે ઘણીવાર MCQ ઘણા બધી પરીક્ષામાં પૂછાયેલો છે. બહુ સરળ ક્વેશ્ચન છે, આવડી જાય એવો ક્વેશ્ચન છે. એટલે એવું નહીં માનવાનું કે આ ક્વેશ્ચન ના પૂછાય, પણ યાદ રાખવાનું કે ભાઈ આ ક્વેશ્ચન પૂછાય તો તમને આવડી જાય. આના રોકડા માર્ક મળે. આપણે એક સેલો ક્વેશ્ચન પૂછાય તો કે 1 હોર્સ પાવર એટલે કે 746 વોટ. કેમ કે આ તમારા હોર્સ પાવર એટલે યાદ રાખવાના છે, કેમ કે હ્યુમન પાવર છે, પાછળ આપણે એનિમલ પાવર જોશું, પછી પવનચક્કી દ્વારા બધા જે એનર્જી પાવર આપણે જે મળે છે એ કેટલા હોર્સ પાવર છે, કેટલા વોટ્સ છે, બરોબર. પાવર ઉત્પન્ન કરી શકે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો તમને 1 હોર્સ પાવર એટલે કે 746 વોટ્સ થાય, એના ઉપરથી તમે બીજા છે કેલ્ક્યુલેટ કરી શકો. ખેતરનું કામ કરવા માટે સરેરાશ માણસ પાસે, બરોબર છે, ખેતરનું કામ કરવા માટે એક સરેરાશ માણસ આશરે 0.1 હોર્સ પાવર 0.1 હોર્સ પાવર એટલે કે 75 વોટ જેટલો મહત્તમ પાવર વિકસાવી શકે છે, બરોબર. આ ક્વેશ્ચન પણ તમને પૂછી શકે કે એક સરેરાશ માણસ છે એ કેટલા પાવર છે ઉત્પન્ન કરી શકે, બરોબર. નીચે હોર્સ પાવરમાં આપેલું હોય તો યાદ રાખજો 0.1 હોર્સ પાવર, અને વોટ્સમાં આપેલું હોય તો 75 વોટ્સ જેટલો મહત્તમ પાવર વિકસાવી શકે છે, બરોબર. એનાથી ઉપર છે, ઘણા વ્યક્તિ કહેતા હોય કે એનાથી ઉપર હવે પાવર કરી શકે, તો પણ અહીં સરેરાશ આપેલું છે, બરોબર છે. એવા બહુ ઓછા વ્યક્તિ હોય છે આનાથી પણ વધારે પાવર જનરેટ કરી શકતું હોય કે ઉર્જા છે એ બનાવી શકતું હોય, પણ વધારેમાં વધારે શું છે પાવર, બરોબર છે. 0.1 હોર્સ પાવર એટલે કે 75 વોટ્સ જેટલું જ પાવર છે તે ઉત્પન્ન કરી શકતો હોય છે. ભારતમાં જે મજૂરોની ઉપલબ્ધતા છે એમાં કુલ ગ્રામીણ વસ્તીના 30% સરેરાશ માનવ પાવરની ઉપલબ્ધતા કેટલી છે આપણે જોઈ. 30% માનવની આપણે સરેરાશ માનવની ઉપલબ્ધતા કેટલી છે. ઉપર જે આપણે વાત કરેલી એક માણસની કેવો ભાઈ ખાધેલ પીધેલ બધી રીતના તંદુરસ્ત હોય, બરોબર છે. જે રીતના વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોવા જાય તો આ માણસ છે, મનુષ્ય છે, બરોબર છે, જે વ્યક્તિ છે એ તંદુરસ્ત હોય, બધી રીતના કોઈ પણ પ્રકારનો રોગચાળો ન હોય, એ માણસ છે એ 0.1 હોર્સ પાવરથી 75 વોટ્સ જેટલો પાવર છે એ જનરેટ કરી શકતો હોય છે. પણ આપણા જે ગ્રામીણ વિસ્તારના 30% સરેરાશ માનવ પાવરની ઉપલબ્ધતા કેટલી છે એ જોઈએ તો પુરુષ છે એ 60 વોટ્સ, બરોબર.
એટલે કે 0.06 કિલોવોટ બરોબર એટલા જેટલો પાવર છે એ ઉપલબ્ધતા છે એની. ત્યાર પછી સ્ત્રી છે એમાં 48 વોટ્સ અથવા તો 0.048 કિલોવોટની ઉપલબ્ધતા છે. ત્યાર પછી છે બાળકોમાં 30 વોટ્સ અથવા તો 0.030 કિલોવોટ જેટલી છે એ આપણા જે મનુષ્ય દ્વારા પાવરની ઉપલબ્ધતા આપણા ગ્રામીણ વિસ્તારોમાં હોય છે બરોબર. હવે તમને આ વોટ્સમાંથી કિલોવોટ્સમાં કહીએ તો એ કઈ રીતના કરવાનું, તો ખાસ યાદ રાખજો આપણે જે 60 છે બરોબર એની નીચે 1000 મૂકી દઈએ તો તમને કિલોવોટ્સ મળી જાય બરોબર. આ 0 ગયું તો 0.06 એનો સાચો જવાબ થઈ ગયો બરોબર છે. તો વોટ્સમાંથી કિલોવોટ્સમાં જવું હોય તો આપણે તમને ખબર હોવી જોઈએ કે જે વોટ્સ આપેલા છે તેની નીચે જ આપણે 1000 મૂકી દઈએ બરોબર છે તો તમને કિલોવોટમાં તમને તમારો આન્સર મળી જાય બરોબર. તો 1000 વોટ્સ 1 કિલોવોટ થાય એવું આપણે માની લઈએ. ત્યાર પછી આપણે જે હ્યુમન પાવરમાં જોયું, હ્યુમન પાવર મનુષ્ય દ્વારા જે પાવર ઉત્પન્ન થાય છે એમાં તમને ક્વેશ્ચન ક્યાં એક આ સરેરાશ વ્યક્તિ છે બરોબર. કોઈ પણ સરેરાશ વ્યક્તિ છે કેટલો હોર્સ પાવર બનાવી શકે, તો 0.1 હોર્સ પાવર બનાવી શકે જે 75 વોટ્સ આપણે કહીએ છીએ. ત્યાર પછી છે જે ગ્રામીણમાં ઉપલબ્ધતા કેટલી છે, તો આપણે પુરુષો દ્વારા છે 60 વોટ્સ છે, મહિલા દ્વારા 48 વોટ્સ છે અને બાળકો બરોબર છે બાળકો દ્વારા જે આપણે પાવરની જે ઉપલબ્ધતા છે એ 30 વોટ્સ જેટલી છે. તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે, MCQ માં તમને એ ડાયરેક્ટ પૂછી શકે છે. હવે આપણે મનુષ્ય દ્વારા છે બધા વર્ક છે બધા કાર્યો છે આપણે ખેતરના મનુષ્ય દ્વારા કરી શકતા નથી બરોબર. શું કામ નથી કરી શકતા, તો એનું ઘણા બધા કારણો છે. એના ગેરફાયદા છે અને ફાયદા શું છે, એક તમે પ્રિસિઝન એટલે કે તમે ચોક્કસ એક કાર્ય છે તમારા ખેતરમાં થઈ શકે છે બરોબર. તમે કેમ કે આપણા મનુષ્ય દ્વારા કોઈ પણ કાર્ય થતું હોય તો આપણે વધારેમાં વધારે એની સાવચેતી રાખીને બધું કાર્ય કરતા હોય છે. કોઈ પણ વસ્તુ રહી ન જાય એની બધી વસ્તુ છે આપણે રાખતા હોય છે. પણ એના ગેરફાયદા ક્યાં છે, પણ આપણે ધારીએ તો વધારેમાં વધારે આપણે જોયું કે 0.1 હોર્સ પાવર એટલે કે 75 વોટ્સ જેટલો પાવર જનરેટ કરી શકે છે. તો એ વધુમાં વધુ કાર્ય છે જાજુ કરી શકે નહીં બરોબર. આપણે મનુષ્યની આપણે ખબર જ છે કે આપણે વધીમાં વધીને 10 કલાક 12 કલાક કાર્ય કરી શકીએ છીએ બરોબર. કરવાવાળા 16 કલાકે કરે છે, આપણે ના નથી પાડતા, પણ આપણે 8 થી 10 કલાક માની લઈએ સરેરાશ વ્યક્તિ 8 થી 10 કલાક કામ સતત કરી શકે છે. તો એ જે કામ છે 8 થી 10 કલાક કરે છે તો આપણે જેટલું કામ કરવું જોઈએ, જેટલું કામ આપણે એક દિવસમાં ઓછું થઈ જવું જોઈએ એટલું ઓછું નથી થતું. એટલે એના બધા ગેરફાયદા છે. એટલે આપણે બીજા પાવરના સ્ત્રોતો પર આધાર રાખવો પડે છે બરોબર છે. આ માનવ જે પાવર છે એ બહુ પહેલા જે આદિ માનવ લોકો હતા ત્યારે આપણે આ મનુષ્ય પાવર એટલે કે હ્યુમન પાવર છે એનો વધારેમાં વધારે ઉપયોગ થતો હતો. હવે આપણે જોઈએ એનિમલ પાવર બરોબર. આપણે ખબર જ છે કે ભાઈ જે ઇતિહાસ પ્રમાણે શું છે કે ભાઈ તમે પહેલા આદિમાનવ ખાલી મનુષ્ય જ હતા, પછી થોડાક સમય પછી ખબર પડે કે ભાઈ આપણે જે એનિમલ છે પ્રાણી છે એનો ઉપયોગ આપણે પાળવા માટે પણ આપણે પાળવા માટે દૂધ માટે પણ કરી શકીએ, તેમજ આપણે કાર્યો માટે પણ એનો આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. તો આપણે હવે જોઈએ પ્રાણી પાવર, પ્રાણી દ્વારા જે પાવર ઉત્પન્ન થાય છે એનિમલ પાવર. તો યાદ રાખજો સામાન્ય ખેતરના કામ માટે બળદની એક સરેરાશ જોડી બરોબર દ્વારા વિકસિત પાવર આશરે 750 વોટ્સ બરોબર એટલે કે 1 હોર્સ પાવર હોય છે બરોબર. હકીકતમાં 746 વોટ્સ જ હોય અને 1 હોર્સ પાવર એટલે 746 વોટ્સ બરોબર. પણ 750 વોટ્સ છે એટલે 746 વોટ્સ ગણી લેવાના એટલે 1 હોર્સ પાવર જેટલો એ પાવર છે ઉત્પન્ન કરતો હોય છે બરોબર. અહીં સુધારી નાખજો એવું હોય તો 746. અહીં આપેલું છે કે સામાન્ય ખેતરના કામ માટે બળદની એક સરેરાશ જોડી બરોબર. બળદની એક સરેરાશ જોડી કીધું છે, એક એનિમલ નથી કીધું કે એક બળદ છે એ 1 હોર્સ પાવર ઉત્પન્ન કરતો નથી. એક જોડી બળદની એક જોડી છે એ 1 હોર્સ પાવર છે એ પાવર ઉત્પન્ન કરે છે બરોબર. અહીં ઘણીવાર કન્ફ્યુઝન ઘણીવાર મૂંઝવણ થાય છે જ્યારે ઉપર આમાં શું થાય છે લોકોને ખબર હોય છે, તમને બધા વિદ્યાર્થી મિત્રોને બધાને ખબર હોય છે ભાઈ એક જોડી, પણ આવો જ ક્વેશ્ચન છે તમને જ્યારે MCQ માં તમને પૂછાતો હોય છે ત્યારે કોઈ માણસ કોઈ પણ વ્યક્તિ હું આવી જાઉં તમે આવી જાઓ એ સહેલો ક્વેશ્ચન જોઈને શું લાગે એ આખો ક્વેશ્ચન કોઈ દિવસ વાંચશે નહીં બરોબર છે. એ ખાલી બળદ જોશે એક જોશે એટલે સીધો 0.5 કરીને ટીક કરીને આવશે બરોબર છે. પણ
આવી વસ્તુમાં શું કે આખો MCQ તમારે આખો ક્વેશ્ચન છે એ નિરાતે શાંતિથી વાંચવો જોઈએ, એટલે ખબર પડે. એમાં લખેલું હોય કે બળદની એક સરેરાશ જોડી તો 1 હોર્સ પાવર જેટલો પાવર ઉત્પન્ન કરે છે, અને તમને એમ લખેલું હોય કે એક બળદ છે એ કેટલો હોર્સ પાવર ઉત્પન્ન કરી શકે છે, તો યાદ રાખજો તે 0.5 હોર્સ પાવર 0.5 હોર્સ પાવર છે એ ઉત્પન્ન કરી શકે છે. સામાન્ય ખેતરના કામ માટે બળદની સરેરાશ જોડી દ્વારા વિકસિત પાવર આશરે 1 હોર્સ પાવર જેટલો હોય છે. સરેરાશ ભાર, બરોબર. પછી આ બીજો ક્વેશ્ચન છે જે એનિમલ પાવરમાંથી પૂછાય કે સરેરાશ ભાર વહન કરતું પ્રાણી તેના શરીરના વજનના લગભગ 1/10, બરોબર છે, એટલે કે 10મા ભાગ જેટલું જોર છે લગાવી શકે છે. અહીં આપણે 10% પણ કહી શકીએ છે કે કોઈ પણ એનિમલ છે, બરોબર, પ્રાણી છે, એના વજનના 10મા ભાગ જેટલું છે એ શું કહેવાય, આપણે જોર લગાડી શકીએ છીએ. કોઈ પણ વસ્તુ છે એને ખેંચી શકે છે એના 10મા ભાગ, એના વજનના 10મા ભાગ જેટલું, બરોબર. વધારે પણ કરી શકે છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એકના મતલબ 10મા ભાગનું છે એ વધારેમાં વધારે જોર છે લગાવી શકે છે. એટલે યાદ રાખજો કે ભાઈ હવે આમાં શું લખેલું, પ્રાણી, પણ બધા પ્રાણી છે 10% નહીં, અલગ અલગ છે. તો તેમાં આપણે યાદ રાખજો કે બળદ છે એ વજનના 10%, ભેંસ એ છે 12%, ઊંટ છે 18%, અને આપણે જેને ગધેડો કહીએ છીએ, બરોબર છે, ગધેડા આપણે કઈ ગધેડાની જેમ કામ કર્યા રાખે છે, બરોબર. શું કામ કહે છે તો યાદ રાખજો એના વજનના 32% જેટલું જોર છે એ લગાવી શકે છે, બરોબર છે. તો વધારામાં હાઈએસ્ટ જોર લગાવતો હોય તો ગધેડો 32%, પોતાના વજનના 32% જેટલું જોર છે લગાવી શકતો હોય છે, અને કોઈ પણ કાર્ય છે એ સરળતાથી કરી શકે છે, બરોબર. એટલે જ આપણે ખબર હોય તો આપણે જે પર્વતારોહણમાં એમાં વધારે પૂરતા આપણે ગધેડાનો જાજો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ પ્રાણી દ્વારા જે પાવર ઉત્પન્ન થાય છે એમાં યાદ રાખવાનું છે, એક સરેરાશ બળદની જે જોડી કહીએ તો 1 હોર્સ પાવર, જો એક બળદ કહીએ તો 0.5 હોર્સ પાવર જેટલો પાવર ઉત્પન્ન કરી શકે છે. તેમજ એ પોતાના વજનના 10મા ભાગ જેટલું છે એ જોર લગાડી શકે છે, જેમાં બળદ છે 10% છે, ભેંસ છે 12%, ઊંટ છે 18%, તેમજ ગધેડો છે તેના વજનના 32% જેટલું જોર લગાડી શકે છે. હવે તમને આમાંથી છે ને ઘણીવાર MCQમાં તમને દાખલો પણ પૂછી શકે છે, બરોબર. તમને એમ કીધેલું હોય કે કોઈ 5 સરેરાશ વ્યક્તિ છે, બરોબર, 5 સરેરાશ વ્યક્તિ અને 4 બળદ એ આપણા ખેતરમાં જો કાર્ય કરતા હોય તો એ કેટલો પાવર છે ઉત્પન્ન કરી શકે છે. કેટલા કીધા? 5 સરેરાશ વ્યક્તિ અને 4 બળદ, બરોબર છે. 5 સરેરાશ વ્યક્તિ અને 4 બળદ એ બંને ભેગા મળીને જો આપણા ખેતરમાં કાર્ય કરે તો કેટલો પાવર છે એ ઉત્પન્ન થાય. તો તમને આ હોર્સ પાવરની ખબર હોવી જોઈએ તો જ તમને આ ક્વેશ્ચનનો આન્સર તમે દઈ શકો. કઈ રીતના? તો આપણે જોયું હતું કે એક સરેરાશ વ્યક્તિ છે કેટલો હોર્સ પાવર ઉત્પન્ન કરે. એક સરેરાશ વ્યક્તિ હતો એ 0.1 હોર્સ પાવર છે એ ઉત્પન્ન કરતો હતો, બરોબર છે. પછી આપણે જોયું એક બળદની જોડી આપણે 1 હોર્સ પાવર કીધી હતી, પણ આપણે કેટલા 4 બળદ કીધા, તો આપણે 1 બળદ ગણીએ તો 1 બળદનું તમને મેં શું કીધું, 1 બળદ હોય તો એ કેટલા 0.5 હોર્સ પાવર જેટલો પાવર છે એ જનરેટ કરતો હોય. તો અહીં શું આપેલું છે 5 વ્યક્તિ, બરોબર છે. તો અહીં આપણે ગુણ્યા 5 કરી દે તો કેટલું થાય 0.5 પ્લસ હવે અહીં કીધું છે 4 કીધું છે, બરોબર છે. તો આપણે એક જોડીમાં એ રીતના કરીએ તો 4 × 5 = 20, એટલે આપણે તમને આનો સરવાળો આવડતો હોવો જોઈએ, કેમ કે તમને મેથ્સ ને રીઝનિંગ છે તમારા ગ્રામ સેવકના સિલેબસમાં છે. તો અહીં કેટલા થયા 5 વ્યક્તિથી કેટલો 0.5 હોર્સ પાવર ઉત્પન્ન થાય છે, અને 4 બળદથી 2 હોર્સ પાવર જેટલો પાવર ઉત્પન્ન થાય છે. તો ટોટલ કેટલો થાય 2.5 હોર્સ પાવર છે તમારા ખેતરમાં ઉત્પન્ન થશે. કઈ રીતના? કે 5 વ્યક્તિઓ છે તેમજ 4 બળદ છે જો તમારા ખેતરમાં એક સાથે કાર્ય કરતા હોય તો ટોટલ 2.5 હોર્સ પાવર જેટલો પાવર છે તમારા ખેતરમાં જનરેટ થશે, ઉત્પન્ન થશે, બરોબર છે. હવે તમે એમ ન કહેતા પાવરનું ઉત્પન્ન આપણે એને પાવરનો ઉપયોગ છે કંઈ ઇલેક્ટ્રિસિટી એના માટે આપણે ના કરી શકીએ, એનો ઉપયોગ છે આપણા વર્ક જે આપણા ખેતરમાં જે જરૂરી છે, જેમ કે ખેડાણ કરવું છે, નિંદામણ કરવું છે, બરોબર છે. પછી આપણે જે
ઇરિગેશન આપવાનો કે બળદ દ્વારા છે આપણે ખેડાણ છે વાવેતર કરીએ છીએ, બરોબર છે, હળ હાંકીએ છીએ, બધી વસ્તુ છે આપણે એ કાર્ય છે એ આટલા પાવરથી આપણે કરી શકતા હોઈએ છીએ. હવે આપણે એનિમલ પાવરમાંથી ને આપણે હવે થોડા વર્ષો પહેલા છે આપણે યાંત્રિક પાવરનું, બરોબર છે, એનો શોધ થઈ ગઈ હતી. તો પછી આપણે જે મિકેનિકલ પાવરનો ઉપયોગ કરવા માંડ્યા હતા, જે આપણે અત્યારે મશીનરીનો ઉપયોગ કરીએ છીએ, એમાં જે આપણે પાવર જો ઉત્પન્ન થાય છે, બરોબર છે, તો એમાં ક્યાં ક્યાં પરિબળો આવે છે? તો એમાં બે પ્રકારના, એક તો એમાં યાંત્રિક પાવરમાં બે પ્રકારના એન્જિન આવે છે, બરોબર છે. આપણે એન્જિન વિશે પણ અલગથી એક લેક્ચર આવવાનો છે અને એમાં જ આપણે જોવાના છીએ વિસ્તારમાં, કેમ કે તમને એન્જિનમાંથી ક્વેશ્ચન પૂછાવાના છે અને તમારા ગ્રામ સેવકના સિલેબસમાં પણ છે. તો આમાં ખાલી આપણે જોઈએ કે યાંત્રિક પાવરમાં શું આવે, મિકેનિકલ પાવરમાં આવે. પેલું છે એન્જિન, એમાં છે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, બરોબર, જે આપણે પેટ્રોલ કે કેરોસીન એન્જિન કહીએ છીએ, બરોબર છે. સ્પાર્ક ઇગ્નિશન એન્જિન. સ્પાર્ક ઇગ્નિશન એન્જિન એટલે શું થાય તમને ખાલી કહી દઉં કે જે આપણે એન્જિનમાં સ્પાર્ક પ્લગ, આપણે જે સ્પાર્ક પ્લગ કહી છે એની હાજરી હોય એને સ્પાર્ક ઇગ્નિશન એન્જિન કહેવાય છે, બરોબર છે. અને વિસ્તારમાં આપણે એન્જિન ભણશું તો અહીંયા આપણે જોવાના છીએ. હવે યાદ રાખજો, આ ક્વેશ્ચન છે એ ઘણીવાર MCQ માં પૂછાયેલો છે કે પેટ્રોલ એન્જિનની થર્મલ કાર્યક્ષમતા, બરોબર, થર્મલ કાર્યક્ષમતા કેટલી હોય છે? તો યાદ રાખજો 25 થી 32% સુધીની હોય છે, બરોબર. પેટ્રોલ એન્જિનની કાર્યક્ષમતા કેટલી હોય? થર્મલ કાર્યક્ષમતા 25 થી 32% સુધીની હોય છે. ત્યાર પછી બીજું એન્જિન છે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, બરોબર છે, જેમાં સ્પાર્ક પ્લગ આવેલો નથી હોતો. કેમાં? આપણે ડીઝલ એન્જિનમાં, બરોબર, જે આપણે કારમાં એમાં વાપરીએ છીએ તે કે ડીઝલ. ત્યાર પછી તમને એક ક્વેશ્ચન પૂછે કે ડીઝલ એન્જિનની થર્મલ કાર્યક્ષમતા કેટલી છે? તો યાદ રાખજો, ડીઝલ એન્જિનની થર્મલ કાર્યક્ષમતા છે 32 થી 38%. હવે આ વસ્તુ છે તમને યાદ નહીં રહે, પણ તમને હવે અલગ રીતના યાદ દેવડાવો કે ભાઈ કાર્યક્ષમતા એટલે શું. પેટ્રોલ એન્જિનની થર્મલ કાર્યક્ષમતા 25 થી 32% છે, એટલે કે જો તમે 100% પેટ્રોલ છે એ તમારી ગાડીમાં કે ફોર વ્હીલમાં એમાં તમે ભરેલું હોય તો તેમાંથી માત્ર 25 થી 32% જેટલું જ પેટ્રોલ છે ને, 32 થી 25% જેટલું પેટ્રોલનો ઉપયોગ છે તમારી ગાડી ચલાવવા માટે જરૂરી છે, બરોબર છે. જે બાકી બધું જે વધેલો જે પેટ્રોલ છે એ શું કરીએ છીએ આપણે? ધુમાડો કરીને એને બહાર ફેંકી દઈએ છીએ, બરોબર છે. આપણે નહીં પણ એન્જિન છે બહાર ફેંકી દઈએ છે. તે જ રીતના ડીઝલમાં 32 થી 38%, એટલે કે 100% તમે ડીઝલનો ઉપયોગ કરતા હોય તેમાંથી 32 થી 38% ડીઝલનો ઉપયોગ તમારા એન્જિનને ચલાવવા માટે જરૂરી છે. બાકી બધો જે પણ આપણે જથ્થો વધેલો છે એના પછીનો એ બધો જથ્થો શું થાય છે? ધુમાડા મારફતે બહાર નીકળે છે. સાદું ને સિમ્પલ ઉદાહરણ લઈએ તો 1 લીટર પેટ્રોલ હોય, બરોબર છે, એનું આપણે જોઈએ તો 1000 ml આપણે પેટ્રોલ થાય. તો એમાંથી આપણે 250 ml થી 320 ml જેટલો જ આપણે પેટ્રોલનો ઉપયોગ છે એ એન્જિન ચલાવવા માટે જરૂરી છે, બરોબર છે. એન્જિન તમે 1 લીટર પેટ્રોલ જો તમારા એન્જિનને આપેલું હશે તો તેમાંથી 250 થી 320 ml પેટ્રોલ એન્જિન છે એને એટલું જ પેટ્રોલ જોઈએ છે એન્જિનને ચાલુ રાખવા માટે, બરોબર. બાકીનો જે તમે પાછળનો 850 થી જે 700 ml નો જે પેટ્રોલનો જથ્થો છે, પેટ્રોલનો જથ્થો છે, તો એ બધું શું થાય છે? ધુવાણા મારફતે સળગીને ધુવાણા મારફતે આપણા વાતાવરણમાં જાય છે, બરોબર છે. ખાસ યાદ રાખજો કે કાર્યક્ષમતા એટલે શું? થર્મલ કાર્યક્ષમતા કે 25 થી 32% જેટલો પેટ્રોલની જરૂર તમારા એન્જિનને ચલાવવા માટે થાય છે, બરોબર છે. પણ હવે એવું ન વિચારતા તો પછી આપણે એટલું બધું દેવું જ શું કામ જોઈએ, બરોબર? પણ એ તમારે દેવું તો પડે જ, બરોબર છે. એન્જિન આપણે તમે જેમને ખાવાનું જે રીતના દઈ, બરોબર, તમે કામ તો એટલું જ કરશો, તમને ગમે એટલું ખાવાનું દઈ, બરોબર. એ રીતના એન્જિનને તમે ગમે એટલું દો, એમાંથી એને જેટલું જરૂરી છે એટલું જ એ લેશે, બાકી બધાનો ધુવાણા મારફતે શું કરશે? બહાર ફેંકી દેશે. ત્યાર પછી આપણે યાંત્રિક પાવર પછી આપણે અત્યારે જે હાલમાં નવી ટેકનોલોજીમાં આવી ગયા ઇલેક્ટ્રિક પાવરમાં, બરોબર છે. હવે આપણે ઇલેક્ટ્રિક વસ્તુઓનો ઝાઝો ઉપયોગ કરીએ છીએ કે ઇલેક્ટ્રિક પાવરનો ઉપયોગ મોટા ભાગે ખેતરમાં ઇલેક્ટ્રિક મોટર્સ ચલાવવા માટે, બરોબર છે. અત્યારે આપણે પહેલા જે પંપો દ્વારા, બરોબર, ડીઝલ નાખીને જે આપણે મશીનરીઓ ચલાવતા હતા આપણે પાણી ખેંચવા માટે, બરોબર. જેમ હવે ઇલેક્ટ્રિક મોટરો આવી ગઈ છે અને ઇલેક્ટ્રિક મોટર્સનો ઉપયોગ આપણે પાણી ખેંચવામાંથી, કૂવામાંથી કે આપણા બોરવેલમાંથી કે એમાંથી આપણે પાણી ખેંચવા માટે
ઇલેક્ટ્રિક મોટરની જરૂર હવે પડે છે. ઇલેક્ટ્રિક પાવરનો ઉપયોગ છે પંપ સેટ, બરોબર છે, આપણા જે દવા છાંટીએ છીએ એવા પંપ છે, ડેરી ઉદ્યોગમાં, કોલ્ડ સ્ટોરેજ માટે પણ આપણે ઇલેક્ટ્રિક પાવરની જરૂર પડે છે. ખેત પેદાશોની પ્રક્રિયા છે, બરોબર, ફાર્મ પ્રોડક્ટ પ્રોસેસિંગ માટે પણ આપણે ઇલેક્ટ્રિક પાવરની જરૂર પડે. ફળ ઉદ્યોગ અને ખાદ્ય પ્રક્રિયાઓનો ઉદ્યોગ ચલાવવા માટે થાય છે, બરોબર છે. ઇલેક્ટ્રિક પાવરનો ઉપયોગ અત્યારે આપણે ઘણી જગ્યાએ કરીએ છીએ. તો હવે જે 4 પ્રકારની ઉર્જા જોઈ ગયા, હવે 5મું જોઈએ પુનઃપ્રાપ્ય ઉર્જા, બરોબર છે, જે અત્યારે હાલમાં આપણે કહીએ ને, હાલમાં આપણે અત્યારે આના ઉપર વધારેમાં વધારે વર્ક આપણે કરીએ છીએ. કઈ પુનઃપ્રાપ્ય ઉર્જા, જે આપણે સોલાર પેનલ આપણે નાખવા માટે આપણે જે સરકાર છે વધારેમાં વધારે સબસિડીઓ આપે છે. શું કામ કે ભાઈ આપણે જે સૂર્યના કિરણો છે એમાંથી આપણે ઉર્જા બનાવી શકીએ અને ઉર્જા છે આપણે ઉપયોગ કરી શકીએ, પાવર જનરેટ કરી શકીએ અને બરોબર છે. ત્યાર પછી જે આપણે પવન ચક્કીઓ દ્વારા, બરોબર છે, જે પવન દ્વારા આપણે ઉર્જા બનાવી શકીએ છીએ, બરોબર, પાવર છે જનરેટ કરી શકીએ છીએ. તો એ બધાનો ઉપયોગ છે આપણે અત્યારે હાલમાં કરતા હોઈએ છીએ. તો બધા કેમાં આવશે? પુનઃપ્રાપ્ય ઉર્જા એટલે કે રિન્યુએબલ એનર્જીમાં એનું સ્થાન છે. તો પહેલા જોઈએ સૌર ઉર્જા એટલે કે સોલાર એનર્જી. તો આપણે ખબર છે અત્યારે સોલાર દ્વારા આપણે ઘણી બધી, અત્યારે તો કાર પણ ઘણી સોલાર દ્વારા બનીને અત્યારે માર્કેટમાં આવેલી છે, બરોબર છે, એટલું બધું એનું નથી પણ આવેલી છે. પછી સોલાર ડ્રાયર્સ છે, ફાનસ છે, કુકર, સોલાર સ્ટીલ, સોલાર રેફ્રિજરેશન, સોલાર લાઇટિંગ વગેરે અત્યારે આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને વાપરીએ છીએ. ત્યાર પછી જે બાયોમાસ ઉર્જા એટલે કે જે પ્રોડ્યુસર ગેસ છે બનાવવા માટે, જે ગેસિફાયર છે, પ્રવાહી બળતણ બનાવવા માટે, પાયરોલિસિસ છે, બાયોગેસ વગેરે છે, એ બાયોમાસ ઉર્જા છે, બરોબર. પાયરોલિસિસ એટલે શું કે ઓક્સિજનની હાજરીમાં આપણે છે ને ગેસ ઉત્પન્ન કરતા હોય એને આપણે પાયરોલિસ કહેવામાં આવે છે. બાયોગેસનું તમને ખબર છે કે આપણે જે ઢોરનો એનો જે આપણે મળ છે, મૂત્ર છે, એનો એક જગ્યાએ ભેગો મળીને પછી આપણે એમાંથી જે ગેસ બને છે એનો ઉપયોગ છે આપણે રાંધવા માટે કરતા હોઈએ છીએ, બરોબર છે, એ બાયોગેસમાં આવે છે. ત્યાર પછી જે ભરતી ઉર્જા, જેને આપણે ટીડલ એનર્જી કહીએ છીએ, જે વીજળી ઉત્પાદન, બરોબર. આમાં આપણે જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જે ભરતી ઓટ થતી હોય છે, એના દ્વારા જે આપણે પાવર ઉત્પન્ન થઈએ છીએ એને આપણે ભરતી ઉર્જા એટલે કે ટીડલ એનર્જી કહીએ છીએ. ત્યાર પછીને છે પવન ઉર્જા એટલે કે વિન્ડ એનર્જી, જે આપણે પવનચક્કી દ્વારા આપણે ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. તો પવનચક્કી દ્વારા પાણી છે, પાણી પમ્પિંગ કરવા, બરોબર છે, એનો તેમજ વીજળી ઉત્પાદન વગેરે માટે પવનની લઘુત્તમ ગતિ. હવે આપણે ખબર પડી કે પવનચક્કી છે એનો ઉપયોગ આપણે શેના માટે? વીજળી ઉત્પાદન કરવા માટે કરીએ છીએ. પણ હવે તમને એવો ક્વેશ્ચન પૂછે કે વીજળી ઉત્પાદન માટે, બરાબર છે, વીજળી ઉત્પાદન માટે પવનની લઘુત્તમ ગતિ કેટલી હોય? તો યાદ રાખજો 10 કિલોમીટર પ્રતિ કલાકે જો પવનની ગતિ બારે હોય તો જ આપણે જે પવનચક્કી છે એ પવનચક્કીમાંથી છે આપણે ઇલેક્ટ્રિક પાવર છે, વીજળી છે એ ઉત્પાદન કરી શકીએ છીએ, બરોબર છે. જો ઓછો પવન હશે તો એ આપણે જે વીજળી છે તેને બનાવી શકશું નહીં. તો યાદ રાખજો વીજળી ઉત્પન્ન કરવા માટે પવનચક્કીને કેટલું 10 કિલોમીટર પ્રતિ કલાકનો પવનની ઝડપ છે એ જરૂરી છે. હવે તમને એમ પૂછે કે આપણા ખેતરમાં જે પાક વાવેલો છે, આપણે જે પાક વાવેલો છે તેમજ આપણા પાક માટે છે કેટલો પવનની ગતિ જરૂરી છે? તો યાદ રાખજો 4 કિલોમીટર પ્રતિ કલાકની જે ઝડપ છે એ આપણા પાક ઉત્પાદન માટે જરૂરી છે, બરોબર છે. 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આપણે કોઈ પ્રોબ્લેમ આવતો નથી, પણ આપણા ખેતર માટે, આપણા પાક માટે 4 કિલોમીટર પ્રતિ કલાક છે એ ઇનફ છે. ત્યાર પછી જે જો પવનની ગતિ 32 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોય ત્યારે જ પવનચક્કીનો ઉપયોગ પાણી ખેંચવા માટે થઈ શકે છે, બરોબર છે. કેટલો? 32 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોય તો જ પાણી ખેંચવા માટે થઈ શકે છે, બરોબર. આનો ઉપયોગ આપણે બહુ ઓછો કરતા હોઈએ છીએ, પણ આપણે ખાલી યાદ રાખવાનું છે કે પાણી ખેંચવા માટે જો પવનચક્કીનો ઉપયોગ કરવો હોય તો કેટલો પવન હોવો જોઈએ? તો 32 કિલોમીટર પ્રતિ કલાક. વધારેમાં વધારે તમારે શું યાદ રાખવાનું છે કે વીજળી ઉત્પન્ન કરવા માટે પવનચક્કીની ઝડપ કેટલી હોય? 10 કિલોમીટર પ્રતિ કલાકની જરૂર આપણે પવનચક્કીમાંથી વીજળી ઉત્પાદન કરવા માટે પડે છે, પવનની ગતિનો. અને આપણા જે પાક છે, બરોબર છે, એના વાવેતર કરીએ અને એના ઉત્પાદન માટે આપણે કેટલો 4 કિલોમીટર પ્રતિ કલાક છે એ ઇનફ છે. એક પવનચક્કીની સરેરાશ ક્ષમતા આશરે 0.5 હોર્સ પાવર જેટલી હોય છે, બરોબર. એક પવનચક્કીની સરેરાશ ક્ષમતા 0.5 હોર્સ પાવર એટલે કે આપણા જે 5 વ્યક્તિ ભેગા મળીને જેટલો પાવર ઉત્પન્ન થાય એવો એક પવનચક્કી એ કરી શકે છે. તે ભારતમાં ઉપલબ્ધ ખેતી પાવરનો સૌથી સસ્તામાં સસ્તો સ્ત્રોત છે, બરોબર છે. 5 વ્યક્તિ તમારા ખેતરમાં જો કામ કરતા હોય તો એનો જે એક દિવસનું મહેનતાણું છે એ તમે અંદાજો લગાડી શકો છો, બહુ મોંઘું પડે, બરોબર છે. પાછળના જે આપણે બીજા પાવર જોયા
એનિમલ પાવર છે તો તે પણ મોંઘું પડે. આપણે એમ લાગે એનિમલ પાવર કઈ રીતના મોંઘું પડે, તો એનો જે ઘાસચારો છે તો આપણે ખેતર છે એટલે આપણે એનો ઉપયોગ એમાં આપણે વાવીએ છીએ, બરોબર છે, અને આપણે એને એમાં પણ તમને ઘણીવાર જો એ માંદું પડી ગયું હોય તો એના જે ખર્ચો છે એ પણ આપણે જોવા જઈએ. ત્યાર પછી આપણે મેકેનિકલ પાવર જોયો, જેમાં આપણે એન્જિનની વાત કરી તો એમાં પણ આપણે જે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરીએ છીએ, તમને ખબર જ છે કે અત્યારે એ પણ કેટલા મોંઘવારી છે, તો એ પણ આપણે કોઈ દિવસ સસ્તામાં ના પડે. તો આપણે જે રિન્યુએબલ એનર્જી છે એ જ આપણે આ પવનચક્કી દ્વારા જે ઉત્પન્ન થાય છે એ બધો આપણે સસ્તો પડે છે બીજા જે પાવર છે, એનર્જી છે એના કરતા. હવે તમને આ જે કોષ્ટક છે એ કોષ્ટકમાંથી પણ તમને ઘણીવાર ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ આટલો વિસ્તાર આપેલો હોય તો એના માટે તમારે કેટલા બળદ છે એની જરૂર પડે, બરોબર છે. તો એવું પણ તમને ઘણીવાર પૂછે છે, તો એ પણ તમારે યાદ રાખવાનું કે તમને એમ પૂછે કે 2 હેક્ટર જેટલો વિસ્તાર હોય, બરોબર, 2 હેક્ટર જેટલો વિસ્તાર હોય, એમાં કોઈ પણ કાર્ય કરવું હોય તો આપણે કેટલા પ્રાણીઓની જરૂર પડે. તો યાદ રાખજો, એમ પૂછે કેટલા પ્રાણીઓની, તો 2 પ્રાણીઓની જરૂર પડે. અને એમ પૂછે બાકી એક જોડી, બરોબર છે. તમને એક જોડી પણ પૂછેલું હોય, પણ ઘણીવાર તમારે વધારે બધા પ્રાણી યાદ રાખવાના કે 2 હેક્ટર તમારે કરવું હોય, કોઈ પણ વિસ્તારમાં કામ કરવું હોય તો કેટલા પ્રાણીઓની જરૂર પડે, 2 પ્રાણીઓની જરૂર પડે. ત્યાર પછી જે 5 હેક્ટર, બરોબર છે, અથવા તો 7.46 કિલોવોટ ની ક્ષમતા ઉત્પન્ન કરવી હોય તો કેટલા એક પાવર ટીલરની જરૂર પડે, બરોબર છે. પછી એક ટ્રેક્ટર છે એ વધારેમાં વધારે 15 હેક્ટર જેટલું વિસ્તાર છે એક દિવસમાં કવર કરી શકે છે, અને 15 હેક્ટર જેટલા વિસ્તારમાં છે કાર્ય કરી શકે છે, અને 26.1 કિલોવોટ ઉર્જા છે એ ઉત્પન્ન કરી શકે છે, બરોબર. ઉર્જા છે ઉત્પન્ન કરીને ત્યાં પોતાના જે ખેતરમાં છે નાખી દેશે, બરોબર. એમાંથી કોઈ બીજી વસ્તુ આપણે મળશે નહીં. તો તમને આ ક્વેશ્ચન પર તમારે યાદ રાખવાનું છે કે એક પાવર ટીલર છે 5 હેક્ટર છે, તો એક ટ્રેક્ટર છે 15 હેક્ટર, તો તમને કઈ રીતના પૂછે, તમને ઘણીવાર એ રીતના પૂછે તો 2 પાવર ટીલર હોય તો કેટલા, એ 10 હેક્ટર જેટલું કામ કરી શકે છે, બરોબર. 2 ટ્રેક્ટર હોય તો 30 હેક્ટર જેટલું કામ છે એ એક દિવસમાં કરી શકે છે. તો આ પણ તમારે જે ટેબલ છે એ યાદ રાખવાનું છે, બરોબર. અહીં જો પેલું આપેલું છે ટોપિક કે 1000 હેક્ટર ખેડાણ લાયક જમીન માટે બળદની, બરોબર, 1000 હેક્ટર ખેડાણ લાયક જમીન માટે કેટલા બળદની 500 જોડી, એટલે કે કેટલી 1000 જોડી છે એ આપણે જરૂર પડે. 1000 બળદ છે એની જરૂર પડે, 200 પાવર ટીલરની જરૂર પડે, તેમજ 67 ટ્રેક્ટરની જરૂર પડે છે, બરોબર છે. તો અહીં તમને આંકડો છે અલગ અલગ આપેલો હોય, બરોબર. તો તમે જે આગળનું ટેબલ છે તમારે ખાસ તમે યાદ રાખેલું હોય તો તમને આ પ્રકારનો પણ દાખલો પૂછે તો તમને કોઈ પ્રોબ્લેમ ન આવે. ત્યાર પછી એવું કહે છે કે આપણે જે 100% આપણા ખેતરમાં જે 100% ઉર્જાનો જે સ્ત્રોત છે, બરોબર છે, એ ક્યાંથી મળે, તો એમાંથી 54% જે ઉર્જાનો સ્ત્રોત છે એ ડાયરેક્ટ સોર્સ છે, બરોબર છે, જે પ્રત્યક્ષ સ્ત્રોત છે, જેમાં તે ક્યાંથી મળે, યાંત્રિક, ઇલેક્ટ્રિકલ, માનવ અને પ્રાણી પાવરમાંથી આવે છે, બરોબર. જે 54% ઉર્જાનો જે સ્ત્રોત આપણા ખેતરમાં જે આપણે વાવીએ ત્યાંથી લણણી કરી ત્યાં સુધી જે 100% આપણે ઉર્જાનો સ્ત્રોત આપતા હોઈએ છીએ, એમાંથી 54% ઉર્જા જે પ્રત્યક્ષ સ્ત્રોત એટલે કે ડાયરેક્ટ સોર્સ છે, કોના દ્વારા, યાંત્રિક, ઇલેક્ટ્રિક, માનવ અને પ્રાણી પાવરમાંથી આવે છે. જ્યારે 46% ઉર્જા છે એ ઇનડાયરેક્ટ સોર્સ છે, જેમાં આપણે ખાતર, રસાયણ, બિયારણ, જે FYM છે એમાંથી મળતો હોય છે, બરોબર. તો યાદ રાખજો 100% જે આપણા ખેતરમાં એક ગમે એટલો વિસ્તાર હોય એમાં જે 100% નાખીએ છીએ એમાંથી 54% છે એ આપણે ઉર્જાનો સ્ત્રોત છે આપણા યાંત્રિક, ઇલેક્ટ્રિક, માનવ અને પ્રાણી પાવરમાંથી મળતો હોય છે. જે બાકી બચેલો જે 46%નો જે ઉર્જાનો જે સ્ત્રોત છે તે આપણે ઇનડાયરેક્ટ દ્વારા એટલે કે પરોક્ષ સ્ત્રોત દ્વારા, જેવા કે ખાતર, રસાયણ, બિયારણ અને FYM દ્વારા મેળવતા હોઈએ છીએ. ભારતમાં કૃષિ યાંત્રિકીકરણનું સ્તર કેટલું છે, 40 થી 45%, બરોબર. હમણાં તાજેતરમાં એવું કીધું કે 48-49% એ પહોંચી ગયો છે, પણ આપણું જે માનવાનું છે કે 40 થી 45% છે જેટલો આપણે જે ભારત છે એમાં વધારેમાં વધારે જે આપણે ફાર્મ મેકેનાઇઝેશન એટલે કે જે યાંત્રિકીકરણનો ઉપયોગ કેટલો કરીએ છીએ, 40 થી 45% જ હજી આપણે ઉપયોગ કરીએ છીએ, બરોબર. આપણે હજી કેના ઉપર, આપણા જે પ્રાણીઓ છે એના ઉપર આધાર રાખીએ છીએ, મનુષ્યો ઉપર આધાર રાખીએ છીએ. ખાલી આપણે જે યાંત્રિકો, જે આપણે અત્યારે ટ્રેક્ટર કહીએ કે પછી એના દ્વારા જે થ્રેશર હાલતા હોય, હાર્વેસ્ટર છે, એ બધાનો ઉપયોગ હજી આપણે 40-45% જ યાંત્રિકીકરણનો કરીએ છીએ, બરોબર. આપણે US માં છે એ 95%,
બરોબર, બ્રાઝિલમાં 75% અને ચીનમાં 57% જેટલો યાંત્રિકીકરણનો ભાગ છે અત્યારે વધારેમાં વધારે ઉપયોગ કરે. વધારેમાં વધારે આપણે પૂછાય તો કોણ? યુએસએ. બરોબર, યુએસએ છે 95% જેટલો ભાગ, જેટલું કામ કરવાનું હોય છે એ આપણે યાંત્રિક એટલે કે આપણા જે ઉપકરણો છે, જે મશીનરી છે એના દ્વારા કરે છે. જે 5%નો ભાગ છે એ જ કોના દ્વારા થાય છે? એ ખાલી ફક્ત ને ફક્ત જે મનુષ્યો પ્રાણીઓ દ્વારા થતો હોય 5%નો જ ભાગ છે. કૃષિ યાંત્રિકીકરણ દ્વારા ઉત્પાદકતામાં 30% સુધીનો વધારો થાય છે અને ખર્ચમાં 20% સુધીનો ઘટાડો થાય છે. બરોબર છે, તમે મનુષ્યનો ઉપયોગ કરો કે પ્રાણીનો ઉપયોગ કરતા હોય એના કરતાં તમે કોઈ મશીનરીનો ઉપયોગ કરતા હોય તો તમને એમ લાગે કે ભાઈ ખર્ચો વધી જાય, પણ ખર્ચો વધવા કરતાં તમારું ઉત્પાદન ક્ષમતા વધશે, કેમ કે તમારું કામ છે બહુ ઝડપથી થતું હશે અને તેમજ તમારા ખર્ચમાં 20% સુધીનો ઘટાડો તમને જોવા મળશે. બરોબર, તમે જ્યારે હિસાબ છેલ્લે મારો ત્યારે તમને આ આંકડો ખબર પડે. બરોબર છે, તો આગળ તમને જે ટેબલ આપેલું છે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. એમાંથી જો તમને દાખલો પૂછે તો તમને આવડી જાય. ત્યાર પછી છે 54% ઉર્જા છે, આપણા જે બધા આપણે પાવર જે સ્ત્રોતો જોયા એમાંથી, તેમજ 46% છે એ જ આપણે બિયારણ ખાતર જે FOM વાપરીએ છીએ એમાંથી મળતું હોઈએ છીએ. બરોબર ને, આપણા ભારતમાં 40 થી 45% જેટલો જ વિસ્તાર આપણે કૃષિ યાંત્રિકીકરણ હેઠળ છે, એટલે કે આપણે મશીનરીનો ઉપયોગ 40 થી 45% કરીએ છીએ. પહેલા નંબરે હોય તો યુએસએ જે 95% જેટલો ભાગ કરે છે અને આપણે 30% સુધી ઉત્પાદનમાં વધારો કરી શકીએ, તેમજ 20%નો ખર્ચ ઘટાડી શકીએ છીએ આપણે જો ઉપકરણો એટલે કે જે મશીનરીનો છે એનો ઉપયોગ આપણે ખેતરમાં કરીએ તો. અહીં જે આપેલી છે તે ભારતમાં કુલ પાવરની સ્થિતિ છે. બરોબર છે, જે હાલમાં અત્યારે 2026માં ભારતમાં કુલ પાવરની સ્થિતિ જોઈએ તો પહેલામાં જોઈએ તો વધારેમાં વધારે જે કુલ હિસ્સો આપણે હોય એમાંથી વધારેમાં વધારે હિસ્સો છે મેકેનિકલ પાવર, એટલે કે જે ટ્રેક્ટર છે, પાવર ટીલર, કમ્બાઇન હાર્વેસ્ટર, ડીઝલ એન્જિન છે એના દ્વારા આપણે જે સોર્સ છે પાવરનો છે એમાં વધારેમાં વધારે છે મેકેનિકલ પાવરમાં 76% જેટલો સોર્સ છે આપણે મેકેનિકલ પાવરમાંથી મળે છે, જે 2.98 કિલોવોટ પર હેક્ટર છે એટલો સોર્સ છે આપણે મળતો હોય છે. ત્યાર પછી છે ઇલેક્ટ્રિક પાવર, તો ઇલેક્ટ્રિક પાવર છે જે 20% જેટલો કુલ હિસ્સામાંથી 20% જેટલો આપણે પાવર છે ઇલેક્ટ્રિકલ પાવરમાંથી મળે છે, જે 78 કિલોવોટ પર હેક્ટર છે. ત્યાર પછી છે એનિમેટ પાવર, એટલે કે જે માનવ દ્વારા તેમજ પ્રાણીઓ દ્વારા જે પાવર મળે છે 4 થી 4.45% જેટલો જ હિસ્સો છે જે આપણે અત્યારે મળે છે. બરોબર, જે 0.17 કિલોવોટ પર હેક્ટર જેટલો પાવર છે તે ઉત્પન્ન કરતો હોઈએ છે. બરોબર છે, તો ટોટલ કેટલો થાય 100%. એમાં વધારે આપણે પૂછીએ તો મેકેનિકલ પાવર છે વધારેમાં વધારે આપણે ઉર્જાનો સ્ત્રોત છે. બરોબર, અને ટોટલ કોઈ પૂછે કે ભાઈ કેટલા કિલોવોટ પર હેક્ટર બરોબર આપણે પાવરનું ઉત્પન્ન ક્ષમતા છે તો 3.93 કિલોવોટ પર હેક્ટરને છે. અને જે ભારતના જે સરકાર છે એનું લક્ષ્ય શું છે? 4 કિલોવોટ પર હેક્ટર છે એ ત્યાં સુધી લઈ જવાનું છે 2030 સુધીમાં. એવું કહે છે કે ભાઈ 3.93 છે અને 2030 સુધીમાં 4 કિલોવોટ પર હેક્ટર સુધી લઈ જવાનું છે. હવે છે કૃષિ યાંત્રિકીકરણ પર એક મિશન છે એ આપણી સરકારે બહાર પાડેલું હતું. બરોબર છે, 2014-15માં. બરોબર છે, જે 5 વર્ષ માટે હતું પણ અત્યારે પણ એ ચાલુ જ છે. બરોબર, જેનું નામ છે સબ મિશન ઓન એગ્રીકલ્ચરલ મેકેનાઇઝેશન. એનો ઉદ્દેશ્ય શું હતો કે જે નાના અને સીમાંત ખેડૂતો છે તેમજ જે વિસ્તારમાં ખેતી પાવરની ઉપલબ્ધતા ઓછી હોય ત્યાં કૃષિ યાંત્રિકીકરણનું સ્તર શું કરવું? વધારવું. બરોબર, એક આનો મુખ્ય હતું. જે એનો કઈ રીતના કરવાનો હતો? જે આપણે આ યોજના હેઠળ સરકાર કસ્ટમ હાયરિંગ સેન્ટર સ્થાપવા માટે 50% સુધીની ગ્રાન્ટ સહાય પૂરી પાડે છે અને આ CHC ખેડૂતોના જૂથો, વ્યક્તિગત ખેડૂત અને સહકારી મંડળીઓ દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. બરોબર છે, સરકારમાં શું કરતી ભાઈ આ CHC એટલે કે કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ બનાવવા માટે આપણે જે સહકારી મંડળીઓ છે કે બાકી કોઈ પૈસાવાળું કોઈ હોય, કોઈ ધનિક ખેડૂત હોય, સીમાંત ખેડૂત હોય તો એને શું કરે કે એને 50% સુધીની સહાય આપે કે ભાઈ તમે જો કોઈ પણ છે આ CHC સેન્ટર ખોલો એમાં 50% છે અમે તમને રૂપિયા ગવર્મેન્ટ છે આપે. આ CHC સેન્ટરમાં શું હોય એમાં છે ને બધા મશીનરી લેવા માટે એ સરકાર છે સહાય પૂરી પાડે. બરોબર છે, એક કારણ કે આપણે જોઈએ તો એક ઉદાહરણ તરીકે આપણે કોઈ સહકારી મંડળી છે બરોબર છે એ હવે CHC સેન્ટર બનાવે છે તો એ CHC સેન્ટરમાં એક 2-3 ટ્રેક્ટર રાખશે, રોટાવેટર રાખશે, હાર્વેસ્ટર રાખશે, થ્રેશર રાખશે, બીજા જે પણ આપણે ખેતી માટે જેટલી જરૂરી યાંત્રિકીકરણ માટે જે છે યાંત્રિક એટલે આપણે જે મશીનરીની જે જરૂર છે એ બધાએ પરચેસ કરીને રાખશે. અને જ્યારે પણ આજે નાના અને સીમાંત ખેડૂતો હોય
બરોબર છે, જેની પાસે ટ્રેક્ટર નથી, બરોબર છે, તેમજ આપણે એ ટ્રેક્ટર ખરીદી શકે એવો પણ નથી, બરોબર છે, એને ઓછા વીઘા હોય અને એને વધારેમાં વધારે કામ જો આ યાંત્રિકીકરણ દ્વારા કરાવવાનું હોય તો આ સહકારી મંડળી પાસે જશે અને એને કહેશે અને એ છે એને ટ્રેક્ટર પ્રોવાઈડ કરશે અને જે પોતાનું કામ છે સરળતાથી કરી શકે. તો આ મિશન છે એ સરકાર છે એ આના માટે લઈ આવ્યા હતા કોના નાના અને સીમાંત ખેડૂતો માટે. ક્યારે? 2014 અને 15માં, બરોબર છે. અત્યારે પણ હયાત હજી ચાલુ છે. જે 50% જે કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ માટે જે સરકાર છે એ સહાય પૂરી પાડતી હતી, બરોબર, જેનાથી જે નાના અને સીમાંત ખેડૂતો છે તે પણ આ યાંત્રિકો જે મશીનરી છે તેનાથી વંચિત ના રહી જાય અને એનાથી પણ જેનું કામ છે એ સરળતાથી થઈ શકે. તો આજે આપણે જે ભારતમાં, બરોબર, જે ફાર્મ પાવરની સ્થિતિ છે તેના વિશે જોઈ ગયા છે કે કેટલો પાવર છે, ક્યાં એનર્જી દ્વારા આપણે મળે છે, બરોબર, કેટલા પ્રકારના પાવર છે એ આપણે કેમાંથી ઉત્પન્ન થાય છે, બરોબર છે, એના દાખલા કઈ રીતના પૂછાય છે એના વિશે પણ તમને ચર્ચા કરેલી છે, બરોબર. પછી આપણે એક મિશનની વાત કરેલી, તેમજ ભારતમાં જે 100% છે એમાંથી વધારેમાં વધારે આપણે મેકેનિકલ પાવરનો ઉપયોગ, મેકેનિકલ જે પાવર છે એમાં એનો વધારેમાં વધારે સોર્સ છે એ પણ આપણે જોઈ ગયા. પછી ઇલેક્ટ્રિક પાવર અને પછી આપણા એનિમેટેડ પાવર એટલે કે એનિમલ અને મનુષ્યમાંથી પાવર મળતો હોય છે. પછી છે જે લક્ષ્યાંક જોયો, બરોબર, 3.93 કિલોવોટ પર હેક્ટર છે અત્યારે પાવરનું જનરેટ કરવાનો સ્ત્રોત આટલો છે અને ભવિષ્યમાં સરકાર છે એને 4 કિલોવોટ પર હેક્ટર સુધી લઈ જવા માંગે છે. તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાનું છે. આમાં મેં જે મૂકેલું છે એ સીધા તમને MCQમાં પૂછે એવું જ વસ્તુ મૂકેલું છે, બાકી બધું મેં તમને સમજાવેલ છે. તો આ વિડીયો છે, આ લેક્ચર છે, જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારી ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રોને શેર કરજો, તેમજ હજી સુધી મારી ચેનલ સાથે ના જોડાયા હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો, કેમ કે એનાથી ઘણો બધો ફરક પડતો હોય છે. અને હજી પણ આપણે જે એન્જિનિયરિંગના બીજા ટોપિક છે એ લઈ આવવાના છીએ, તો અમારી ચેનલ સાથે જોડાયા રહેજો. હવે વાત કરીએ બીજી, તો આપણે એક વાત કરવાની છે કે કૃષિકલ્પ એપ્લિકેશનમાં જે આપણે મોક ટેસ્ટ છે એ ફ્રી મોક ટેસ્ટ મૂકેલી છે, હજુ સુધી ના દીધી હોય તો દઈ આવજો. અને એક વાત છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કહે છે કે ભાઈ અમારો સિલેબસ હજી પત્યો નથી, સિલેબસ પતી જશે એટલે પછી અમે મોક ટેસ્ટ છે એ દેશું. પણ મારું કહેવું એવું છે કે સિલેબસ વસ્તુ છે એ કોઈ દિવસ પૂરી થવાની નથી, બરોબર છે. તમે ગમે એટલું કરશો, તમારે વાંચવામાં કંઈક ને કંઈક તમારા ટોપિક છૂટવાના છે, બરોબર છે. ઘણા ટોપિક ના સમજાતા હોય તો તમે એને સ્કીપ કરીને એવું માનશો કે છેલ્લે કરી દેશો, તો છેલ્લે જ્યારે કરવાનું હોય ત્યારે રિવિઝન કરવાનો વારો હોય તો ત્યાં તમારો એ ટોપિક છે એ સ્કીપ થઈ જશે. તો અત્યારે તમે જેટલું વાંચેલું છે એમાંથી તમને કેટલું યાદ છે અને એમાં તમારે હજી શું કરવાનું છે એ બધાના મૂલ્યાંકન માટે તમારે મોક ટેસ્ટ છે તે આપવી જોઈએ, બરોબર છે. આપણી એપ્લિકેશનમાં અત્યારે 3 મોક ટેસ્ટ, એક ફ્રી મોક ટેસ્ટ અને પરચેસ કરવા માટે જે આપણે ઉપલબ્ધ કરેલી છે એમાં આપણે 2 મોક ટેસ્ટ અત્યારે મૂકેલી છે. તો એ મોક ટેસ્ટ ખરીદો તેમજ એ મોક ટેસ્ટ આપો. એવું નથી કહેતો કે અમારી મોક ટેસ્ટ ખરીદો, કોઈ પણ મોક ટેસ્ટ ખરીદો અને મોક ટેસ્ટ આપો. મોક ટેસ્ટ છે એ પ્રેક્ટિસ માટે હોય છે, એમાંથી જ તમને તમારી વેલ્યુ છે, તમારું મૂલ્યાંકન છે એ તમને ખબર પડશે, બરોબર, કે તમે કેટલું વાંચેલું છે ને તમને કેટલું યાદ છે, કે તમારે કયા વિષય પર હજી રિવિઝન કરવાનું છે, કયા ટોપિક ઉપર હજી થોડુંક જાજુ જોવાનું છે, એ વસ્તુનો તમને ખ્યાલ ત્યારે જ આવશે જ્યારે તમે મોક ટેસ્ટ આપશો. બાકી સિલેબસ છે એ પૂર્ણ નથી થવાનો છે, બરોબર. સિલેબસ છે એ તમે જ્યાં સુધી તમે એક્ઝામ દેવા જશો ને ત્યાં સુધી તમને એમ થશે કે મારે આ વસ્તુ બાકી રહી ગઈ, બરોબર છે. જેટલો સિલેબસ તમે કરો, બરોબર છે, 70 થી 80% સિલેબસ તમે કવર કરેલો છે, તો 70 થી 80% સિલેબસને તમે રિવિઝન કરો અને એને તમે વધારેમાં વધારે યાદ રાખો, એ જ તમારા કામનું છે, બરોબર. 100% સિલેબસ પૂર્ણ કરી દેવો એ તમને કોઈ પણ પ્રકારનું એવું નહીં કેવડાવે કે તમે એમાં પાસ થઈ જશો, બરોબર. તમે જે એક્ઝામ છે દેવા જશો એ તમારી ક્રેક થઈ જશે, એવું કોઈ દિવસ બનતું નથી, બરોબર. તમે એનું રિવિઝન કરેલું છે, તમે કેટલી વાર ટોપિક વાંચેલો છે, એ ટોપિકમાંથી કેટલા MCQ તમે સોલ્વ કરેલા છે, એ જ તમને વધારેમાં વધારે છે એ તમારી પરીક્ષામાં છે એ તમને સપોર્ટ અને તમારો સાથ આપશે. તો તમે અમારી એપ્લિકેશનમાં જઈને તમે મોક ટેસ્ટ ખરીદી શકો છો. બાકી તમને જે ઈચ્છા થાય એમાં તમે મોક ટેસ્ટ આપી શકો છો, એમાં હું કોઈ દિવસ તમને કાંઈ કહેતો નથી, પણ મોક ટેસ્ટ આપવી જરૂરી છે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, જય કિસાન.